આપણા સનાતન ધર્મની અંદર માતાજીના બેસણા હંમેશા ઉપર હોય છે. તમે ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, ગબ્બરના ગોખમાં જાઓ, માતાજી હંમેશા ડુંગરા ઉપર બેઠા છે. સ્ત્રીનું સ્થાન હંમેશા દેવીનું સ્થાન ઉપર છે. કહેવામાં આવ્યું છે યત્ર પૂજ્યંતે નારી તત્ર રમંતે દેવતા. જે ઘરની અંદર નારીનું સન્માન જળવાઈ રહી છે, જે ઘરની અંદર નારીની ઇજ્જત થાય છે, એ ઘરની અંદર ક્યારેય પણ આસુરી શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી. જો જીવનમાં સુખી થવું હોય, સમૃદ્ધ થવું હોય, તો દરેક લોકોએ સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. કારણ કે માં જો કુળદેવીને તમે માં માનતા હોય તો તમારા વંશનો વિસ્તાર કરવાવાળી, તમારા કુળને વધારનારી તમારી પત્ની છે જે એ પણ એક કુળદેવી જ છે, આવું શાસ્ત્રમાં કહે છે. ભરત દાદાએ આજે નારી વિશે બહુ સરસ મજાનું આપણને આજે જ્ઞાન આપ્યું છે. અને તમારે કોઈ પણને ધંધા બાબતમાં કે કોઈ પણ પરિવાર ટોપિક, કોઈ પ્રશ્ન હોય કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં કે મેસેજમાં અમને જણાવી શકો છો અને તમને એનો આન્સર ચોક્કસથી મળશે. જય ગજાનંદ, જય માતાજી. જય માતાજી.